ખેડૂત છો અને પાક માટે પૈસાની જરૂર પડે ત્યારે ખાનગી સાહુકાર પાસે 24% કે 36% વ્યાજે લેવા પડે છે। તો આજનો આ વિડીયો તમારા હજારો રૂપિયા બચાવી શકે છે, કારણ કે સરકાર એવી યોજના ચલાવે છે જેમાં ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજે લાખો રૂપિયાની લોન મળી શકે, પરંતુ મોટાભાગના ખેડૂતો એની સાચી માહિતી નથી। આ વિડીયોમાં હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવીશ કે KCC એટલે શું, કોને મળે, કેટલા રૂપિયા મળે, કયા ડોક્યુમેન્ટ જોઈએ, અરજી ક્યાં કરવી અને બેંક જો લોન ના આપે તો શું કરવું। તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। નમસ્કાર મિત્રો, એક વાત કરુંના નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિડીયો તમને જે ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂર લખો। જો તમે ખેતી કરો છો અથવા તમારા ઘરમાં કોઈ ખેતી કરે છો તો આ વિડીયો ખૂબ ઉપયોગી બનવાનો છે। ઘણા ખેડૂતો હજી પણ પાક માટે બીજ, ખાતર, દવા અથવા સિંચાઈ માટે ઊંચા વ્યાજે ઉધાર લે છે, જ્યારે સરકાર KCC દ્વારા ઓછા વ્યાજે લોનની સુવિધા આપે છે। ચાલો સૌથી પહેલાં સમજીએ કે KCC એટલે શું છે। કિસાન ક્રેડિટ કાર્ડ। KCC એટલે કિસાન ક્રેડિટ કાર્ડ, પરંતુ હકીકતમાં આ એક ક્રેડિટ કાર્ડ સુવિધા છે। સરળ ભાષામાં કહું જો તમને કે બેંક તમને એક મર્યાદા સુધી લોન મંજૂર કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તમે તેમાંથી પૈસા ઉપાડી શકો। દરેક વખતે નવી લોન માટે અરજી કરવી જરૂરી નથી। આ સુવિધા ખાસ ખેડૂતો માટે બનાવવામાં આવી છે। હવે KCC ક્યાંથી કયા ખર્ચા માટે પૈસા લઈ શકાય। ધારો કે તમારે બીજ ખરીદવાના છે, ખાતર લેવાનું છે, દવા ખરીદવાની છે, ડીઝલ ભરાવવું, મજૂરી આપવાની છે, ટપક સિંચાઈનો ખર્ચ કરવો છે, તો આ બધા માટે KCC ઉપયોગી બની શકે। એટલે ખેતીના રોજિંદા ખર્ચ માટે આ ખૂબ સારી યોજના છે। હવે પ્રશ્ન એ થાય કે KCC કોને મળે? શું દરેક વ્યક્તિને KCC મળી શકે? જવાબ છે ના। સામાન્ય રીતે જેમના નામે ખેતીની જમીન હોય તેવા ખેડૂતો અરજી કરી શકે છે। કેટલાક કિસ્સામાં ભાડે ખેતી કરતા ખેડૂતોને પણ નિયમો મુજબ લાભ મળી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય બેંક અને લાગુ નિયમો મુજબ થાય છે। હવે પ્રશ્ન એ થાય કેટલી લોન મળે? ભાઈ, કેટલા રૂપિયા મળે એનો એક જ જવાબ નથી, કારણ કે લોનની રકમ ઘણા મુદ્દા પર આધાર રાખે છે, જેમ કે તમારી પાસે કેટલી જમીન છે, કયો પાક કરો છો, ખેતીનો અંદાજિત ખર્ચ કેટલો છે, બેંકના નિયમો શું છે। એટલે કોઈ કહે કે બધા ખેડૂતોને 3 લાખ મળે તો એ સાચું નથી। દરેક કેસમાં અલગ અલગ હોય છે। હવે આમાં વ્યાજ કેટલું લાગે? હવે સૌથી મહત્ત્વની વાત છે કે વ્યાજ। ઘણા લોકોને લાગે કે બેંક ખૂબ જ વ્યાજ લેતી હશે, પણ KCCમાં સમયસર ચૂકવણી કરનાર ખેડૂતોને સરકાર તરફથી વ્યાજમાં રાહત મળી શકે છે, એટલે નિયમિત ચૂકવણી કરવી ખૂબ જરૂરી બની જાય છે। અહીં ખેડૂતો એક મોટી ભૂલ કરે છે। ઘણા ખેડૂતો KCC લઈ લે છે, પછી સમયસર હપ્તા ભરતા નથી, પછી વ્યાજ વધી જાય છે અને પછી કહે બેંકે છેતર્યા, જ્યારે હકીકતમાં સમયસર ચૂકવણી ન કરવાના કારણે વધારાનો ખર્ચ થયો હોય છે। એટલે KCC લ્યો, પણ જવાબદારીથી ઉપયોગ કરો। ધારો કે રમેશભાઈ પાસે 4 એકર જમીન છે, દર વર્ષે કપાસનું વાવેતર કરે, પાક માટે તેમને દર સિઝનમાં પૈસાની જરૂર પડે। જો તેઓ ખાનગી વ્યક્તિ પાસેથી પૈસા લે તો વ્યાજ ખૂબ વધારે ચૂકવવું પડે, પણ KCC હોય તો બેંકમાંથી ખેતી માટે જરૂરી રકમ મળી શકે છે અને સમયસર ચૂકવણીથી વ્યાજમાં પણ રાહતનો લાભ મળી શકે। એટલે KCC ઘણા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી બની શકે છે। હવે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે KCC માટે અરજી ક્યાં કરવી, કયા ડોક્યુમેન્ટ જોઈએ, કેટલા દિવસમાં લોન મળે અને જો બેંક સીધી ના પાડે તો ખેડૂત શું કરી શકે? તો મિત્રો, હવે વાત કરીએ સૌથી મહત્ત્વના ભાગની। ઘણા લોકો કહે કે ભાઈ KCC વિશે તો ખબર પડી, પણ હવે અરજી ક્યાં કરવી? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ। હજી વિડીયોને તમે લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો। જો તમારી કોઈ પણ બેંકમાં ખાતું હોય, જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક બરોડા, કેનરા બેંક, યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક અથવા કોઈ જિલ્લાની સહકારી બેંક, ત્યાં જઈ અને KCC માટે તમે અરજી કરી શકો। ઘણા ખેડૂતો સરકારી બેંકમાંથી પણ KCC લે છે। શું ઓનલાઈન અરજી થઈ શકે? આ પ્રશ્ન પણ ઘણા લોકો પૂછે છે કે કેટલી બેંકો ઓનલાઈન અરજીની સુવિધા આપે છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં તમારે બેંકે જઈ ફોર્મ ભરવું પડે છે, કારણ કે બેંક તમારી જમીન અને દસ્તાવેજોની ચકાસણી કરે છે। હવે આમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે? તો હવે સૌથી વધારે ખેડૂતો અહીં ભૂલ કરે કે સામાન્ય રીતે આ દસ્તાવેજો માંગવામાં આવે। પેલું છે આધાર કાર્ડ, પાન કાર્ડ, જ્યાં જરૂર હોય ત્યાં, પછી 7, 12, 8
આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા. હવે કેટલાક કિસ્સામાં બેંક બીજા દસ્તાવેજો પણ માંગી શકે છે, એટલે અરજી કરતાં પહેલાં તમારી બેંકમાં એકવાર બેંકે જઈ અને પૂછી લેવું. અરજી કર્યા પછી શું થાય? તમે ફોર્મ ભર્યા પછી બેંક તમારા દસ્તાવેજો તપાસશે, જમીનની માહિતી ચકાસશે, પાક વિશે પૂછશે અને ત્યારબાદ જો બધું યોગ્ય હશે તો તમારી લોન મંજૂર કરવામાં આવશે. લોન મળવામાં કેટલો સમય લાગે ભાઈ? હવે આનો કોઈ નક્કી સમય નથી, પણ કેટલાક ખેડૂતોને થોડા દિવસમાં લોન મળી જાય તો કેટલાક દિવસોને થોડોક વધુ સમય પણ લાગી શકે. જો દસ્તાવેજ અધૂરા હોય તો પ્રક્રિયા વધુ લાંબી થઈ શકે. બેંક ના પાડી દે તો શું કરવું? હવે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. ઘણા ખેડૂત કહે કે સાહેબ સીધી ના પાડી દીધી, પણ સૌથી પહેલાં ના પાડવાનું કારણ જાણો. શું દસ્તાવેજ અધૂરા છે, જમીનના રેકોર્ડમાં સમસ્યા છે, જૂની લોન બાકી છે કે બીજી કોઈ બાબત છે? જો કારણ યોગ્ય લાગે તો પહેલાં તે સમસ્યાને દૂર કરો, અને જો તમને લાગે કે યોગ્ય કારણ વગર અરજી નકારી છે તો બેંકના ઉચ્ચ અધિકારી સાથે વાત કરી શકો. જરૂર પડે ત્યાં લેખિતમાં જવાબ પણ માંગી શકો છો. કેસીસી મળ્યા પછી શું કરવું? હવે ઘણા ખેડૂતો મોટી ભૂલ કરે છે. લોન મળી ગઈ એટલે પૈસા બીજા કામમાં પૈસા વાપરી દે છે. મિત્રો, કેસીસી ખેતી માટે છે. લગ્ન, મોબાઈલ, બાઇક અથવા બીજા ખર્ચ માટે તેનો ઉપયોગ કરશો નહીં, તો પછી ચૂકવણીમાં મુશ્કેલી આવશે અને પછી વ્યાજ પણ વધી જાય. સમયસર હપ્તા ભરવાનું કેમ જરૂરી હોય છે? આ વાત યાદ રાખજો કે જો સમયસર ચૂકવણી કરશો તો નિયમો મુજબ વ્યાજમાં રાહત મળવાની શક્યતા રહે છે, પણ મોડું કરશો તો વધારાનો ખર્ચ આવી શકે છે. એટલે લોન લેવી સરળ છે, પણ સમયસર ભરવી એ જ સાચી સમજદારી છે. જો તમને હાલમાં કેસીસીની જરૂર નથી તો ફક્ત બધા લઈ રહેશે એટલે હું પણ લઈ લઉં એવું ના કરશો. જ્યારે સાચી ખેતી માટે જરૂર હોય ત્યારે જ લ્યો. લોન હંમેશા જરૂરિયાત માટે લેવી જોઈએ, શોખ માટે નહીં. મિત્રો, હવે સૌથી મહત્ત્વની વાત હજી એક બાકી છે. ઘણા ખેડૂતોને ખબર નથી કે કેસીસીમાં કેટલી સામાન્ય ભૂલો થાય છે જેના કારણે અરજી અટકી જાય છે, અને ઘણા ખેડૂતો એવી વાતોમાં ફસાઈ જાય છે જેના કારણે વર્ષો સુધી મુશ્કેલી પડે છે. 10 એવી મહત્ત્વની બાબતો કહીશ કે જે દરેક ખેડૂતે કેસીસી લેતા પહેલાં જાણવી જોઈએ. જો અત્યાર સુધી વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, અત્યાર સુધી આપણે સમજ્યું કે કેસીસી શું છે, કોને મળે, અરજી કેવી રીતે કરવી અને બેંક ના પડે તો શું કરવું. હવે વાત કરી એવી બાબતની જે મોટાભાગના ખેડૂતોને ખબર નથી હોતી. જો આ વાતો તમે સમજી જાઓ તો ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ બચી શકો. ખોટી માહિતી ક્યારેય ના આપો. હવે ઘણા લોકો વધારે લોન મેળવવા માટે ચક્કરમાં ખોટી માહિતી આપે છે. યાદ રાખજો, બેંક તમારી જમીન, પાક અને દસ્તાવેજોની ચકાસણી કરે છે. જો માહિતી ખોટી નીકળે તો અરજી નામંજૂર પણ થઈ શકે છે. બીજી, જમીનના દસ્તાવેજ અપડેટ રાખો. જો હાથબાર નામની ભૂલ હોય, વારસાઈ એન્ટ્રી બાકી હોય અથવા જમીનનો વિવાદ ચાલતો હોય તો પહેલાં એક સમસ્યાનો ઉકેલ લાવો. ઘણી વખત આવી બાબતોને કારણે લોન મોડી થાય છે. જૂની લોન છુપાવશો નહીં. જો બીજી બેંકમાં પહેલાંથી ખેતીની લોન ચાલતી હોય તો તેની સાચી માહિતી આપો. માહિતી છુપાવવાથી પછી મોટી મુશ્કેલી પણ તમને આવી શકે છે, અને ભવિષ્યમાં લોન લેવા માટે પણ તમને એની ખામી તમને વર્તાઈ શકે છે. સમયસર ચૂકવણી સૌથી મહત્ત્વનું. મિત્રો, લોન લેવી મોટી વાત નથી, પણ સમયસર ભરવી એ ખૂબ મોટી વાત છે. સમયસર ચૂકવણી કરનાર ખેડૂતને ભવિષ્યમાં ફરી લોન લેવામાં પણ સરળતા રહે છે. કેસીસીના પૈસા ખેતીમાં જ વાપરો. જો તમે ખેતી માટે મળેલી લોન બીજા ખર્ચમાં વાપરી દો તો પાક આવે ત્યારે પૈસા પાછા ભરવામાં મુશ્કેલી પડશે. એટલે આ લોનનો હેતુ છે જે ખેતી માટે જ ઉપયોગ લેવી. હવે આમાં ઘણા મિત્રોના સામાન્ય પ્રશ્ન હોય, શું ખબર કે જમીન પત્નીના નામે છે તો કેસીસી મળી શકે? જો જમીન પત્નીના નામે છે તો સામાન્ય રીતે અરજી જમીન ધારકના નામે કરવામાં આવે છે. અંતિમ નિર્ણય બેંક લાગુ નિયમો પર આધાર રાખતો હોય છે. હવે સંયુક્ત જમીનમાં કેસીસી મળી શકે? હવે ઘણા કિસ્સામાં મળી શકે, પરંતુ બેંક જમીનના હિસ્સા, માલિક અને જરૂરી દસ્તાવેજો નિર્ણય લે છે. ભાડે ખેતી કરનારને કેસીસી મળે કે ના મળે ભાઈ? હવે કેટલાક કિસ્સામાં સંબંધિત નિયમો મુજબ લાભ મળી શકે, પરંતુ દરેક કેસમાં આપોઆપ મળતું નથી. તમારી બેંકમાં ચોક્કસ માહિતી મેળવવી પડે છે. હવે કેસીસીની લોન ભરવામાં મોડું થાય તો શું થાય? હવે સમયસર જો તમે ચૂકવણી ના કરો તો વધારાનું વ્યાજ અથવા અન્ય નિયમો મુજબ લાગુ પડી શકે. તેથી સમયસર હપ્તા ભરવાનો પ્રયત્ન કરો. મિત્રો, આજકાલ ઘણા લોકો ફોન કરીને કહે કે અમે કેસીસી કરાવી આપ્યું અને પછી પૈસા માંગે છે. યાદ રાખજો, કોઈ અજાણ્યા વ્યક્તિએ પૈસા આપશો નહીં. સીધા તમારી બેંકમાં જ સંપર્ક કરો.
જો તમે ખેડૂત છો તો કેસીસી તમારા માટે ખૂબ ઉપયોગી એક યોજના બની શકે. પરંતુ કોઈની વાતો સાંભળીને ઉતાવળમાં નિર્ણય ના લ્યો. પહેલાં નિયમો સમજો, પછી દસ્તાવેજ તૈયાર કરો અને ત્યારબાદ બેંકમાં અરજી કરો. સાચી માહિતી લેવાનો નિર્ણય તમને આર્થિક રીતે મજબૂત બનાવી શકે. જો આજના વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ગામના બીજા ખેડૂતો સુધી પણ આ માહિતી પહોંચાડવા માટે તેને શેર કરો. અને જો તમને કેસીસી જમીનના કાયદા, હાથબાર, વારસાઈ એન્ટ્રી, રેકોર્ડ અથવા ખેડૂત યોજનાઓ વિશે સરળ ભાષામાં માહિતી જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો. નીચે કોમેન્ટમાં જરૂર લખજો તમે કેસીસી માટે અરજી કરી છે કે હજી કરવાની બાકી છે. મળીએ આગામી વિડીયોમાં. જય જવાન, જય કિસાન, વંદે માતરમ.